જય મા બનાસ મિત્રો, આ છે આડું. આ છે આડુના ફૂલ. અને મિત્રો પહેલાં જ ફૂલ આવી જાય અને પછી ફળ આવે. કેમ કે અહીંયા કાશ્મીરમાં છે મિત્રો, ઓક્ટોબર નવેમ્બર પછી ઠંડી પડે તો બધા ઝાડ બિલકુલ બળી જાય. એટલે આમના આપણને જેવા શરૂઆત થાય એટલે સીધા એના ફૂલ આવે અને પછી જ એના ફળ આવે. જુઓ મિત્રો, આ છે આડું. અને આડું કહેવામાં આવે છે ઉત્તર ભારતની અંદર. અહીંયા ઘણા બધા અખરોટ, સામે જે અખરોટ સૂકા જે અખરોટ છે મિત્રો, સફરજન છે, અખરોટ છે, આલુ બુખારા છે, ઘણા બધા અહીંના ફળ છે મિત્રો. એની કાશ્મીરની પ્રકૃતિ છે અહીંયા. તો મિત્રો તમને બતાવતો રહીશ, પણ તમે મને સપોર્ટ કરો મિત્રો. પ્રકૃતિની ચેનલને કોઈ સપોર્ટ કરતું નથી. બેવફાના ગીતો હું ગાતો હતો તો તમે મને જરૂર સપોર્ટ કરતા હોત. એ પણ ગાતા આવડે છે મિત્રો, એવું નથી, બરાબર. પણ મિત્રો હું ગાતો નથી, કેમ કે આપણી સંસ્કૃતિ, આપણી સમાજ, આપણી મર્યાદાઓ હચવાઈ રહે, બરાબર. માં સરસ્વતીની કૃપાથી સર્વ કળા આપેલી છે, બરાબર. કભી સમય મળશે તો તમને જરૂર સંભળાવીશ. તો મિત્રો પ્રકૃતિ છે. આ છે આરુના, પછી ખુરબાઈના બી બતાવું તમને. એ બી વિડીયો બનાવેલો છે, અને નહીં હોય તો હું બનાવી દઈશ. તમે ડિસ્ક્રિપ્શનમાં જોજો, તમને એ પણ વિડીયો મળી જશે. સામે મિત્રો કાશ્મીરના ખેતર છે, જ્યાં હવે ચોખા વાવવામાં આવશે. અહીંના ખેડૂતો વાવશે. તો જય મા બનાસ, હર હર મહાદેવ.